નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, આવતીકાલે એટલે કે તારીખ 5 માર્ચના રોજ કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓની જે બેઠક મળવાની છે, આ બેઠકમાં કેન્દ્ર સરકારના 50 લાખ કરતાં વધારે કર્મચારીઓ અને 65 લાખ કરતાં વધારે જે પેન્શનર્સો છે કે જેઓ 7મા પગાર પંચ અંતર્ગત પગાર અને પેન્શન મેળવી રહ્યા છે, આ તમામ માટે જે છે મિત્રો 1 જાન્યુઆરી 2025થી જે DADR એટલે કે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત છે તે જાહેર કરી દેવામાં આવશે। આપ સૌને જણાવી દઈએ કે ગત 18 ફેબ્રુઆરીના રોજ જ્યારે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડાઓ ભારત સરકારના શ્રમ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવ્યા તે થોડાક નિરાશાજનક હતા, કારણ કે તેમાં ગત નવેમ્બર મહિનાના જે આંકડાઓ હતા તેની સરખામણીમાં ડિસેમ્બર 2024ના આંકડાઓ નિરાશાજનક રહ્યા હતા અને 0.8 પોઈન્ટનો ઘટાડો સાથે આજે છે તે આંકડાઓ ઘટી ગયા હતા અને જે મોંઘવારી ભથ્થું જે કર્મચારીઓ અને પેન્શનર્સો જે 4% વધારો ઈચ્છતા હતા 1 જાન્યુઆરી 2025થી તે ફક્ત 3% વધારા તરફ જે છે તે સૂચન કરી રહ્યા છે। તો મિત્રો, આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે આવતીકાલે મળનાર બેઠકમાં સરકાર દ્વારા મોંઘવારી ભથ્થું શું જાહેર કરવામાં આવશે કે નહીં, કેટલું મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવશે અને કર્મચારીઓને એરિયસ સહિત અપ જે છે તે મિત્રો ક્યાર સુધીમાં આ મોંઘવારી ભથ્થું ચૂકવી દેવામાં આવશે અને હોળી પહેલાં જ શું કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે સરકાર ગુડ ન્યૂઝ આપશે કે નહીં, તેને લઈને વિડીયોમાં થોડી વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બના રહો અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના નોટિફિકેશન, સરકારી કર્મચારી, પેન્શનર્સ અને આવા મોંઘવારીને લગતા ન્યૂઝ તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જલ્દી વધારો થવાનો છે। આવતીકાલે મળનારી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ મોંઘવારી ભથ્થાની જે છે તે મિત્રો તેના પર મંજૂરીની મહોર વાગી શકે છે। સરકાર દર વર્ષે 2 વાર મોંઘવારી ભથ્થું વધારે છે, જેમાં વર્ષમાં પહેલી 1 જાન્યુઆરીથી અને 1 જુલાઈ એમ 2 વાર તમામ સરકારી કર્મચારી અને પેન્શનર્સને મોંઘવારી ભથ્થા અને રાહતનો લાભ મળે છે। દર વર્ષની ટ્રેન્ડની જેમ મિત્રો જાન્યુઆરી મહિનાનું જે મોંઘવારી ભથ્થું છે તે સરકાર દ્વારા માર્ચ મહિનામાં હોળીના તહેવારો પહેલાં જાહેર થતું હોય છે, જ્યારે જે જુલાઈ મહિનાનું જે મિત્રો મોંઘવારી ભથ્થું છે તે ઓક્ટોબર મહિના અથવા નવેમ્બર મહિનામાં મહદઅંશે દિવાળીના તહેવારો પહેલાં જાહેર થતું હશે। તો આગામી 13 અને 14 માર્ચે જ્યારે સમગ્ર દેશમાં હોળી અને ધૂળેટીનો તહેવાર રંગે ચંગે ઉજવવા જઈ રહ્યો છે, ત્યારે આ કર્મચારીઓની હોળી સુધારવા માટે આવતીકાલે જે બેઠક થવાની છે કેન્દ્રીય કેબિનેટની બેઠક, તેમાં મિત્રો કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું કેટલું 1 જાન્યુઆરી 2025થી મળશે તેની જાહેરાત કરી દેવામાં આવશે। આપ સૌને જણાવી દઈએ કે ડિસેમ્બર 2024 સુધીના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડાઓ કે જે શ્રમ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવે છે તેના આધારે જે મોંઘવારી ભથ્થું છે તે 55.99 એટલે કે 56% તરફ ઇશારો કરી રહ્યું છે। એટલે કે જે હાલમાં મળી રહેલું 1 જુલાઈ 2024થી જે 53% મોંઘવારી ભથ્થું છે તે કર્મચારી અને પેન્શનર્સો માટે 1 જાન્યુઆરી 2025થી 3% વધારા સાથે જે છે તે 56% થઈ શકે છે। સરકાર હોળી પહેલાં કર્મચારીઓને મોંઘવારી ભથ્થાની ભેટ આપી શકે છે। તમે જાણો આ વખતે મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે, તો કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સોને હોળી 2025 પહેલાં જ ખુશીના સમાચાર મળી શકે છે। આ વખતે હોળી 14 માર્ચે છે અને સરકાર હોળી પહેલાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી શકે છે। આ વધારાથી કર્મચારી અને પેન્શનર્સોના પગાર અને પેન્શનમાં વધારો થશે। હકીકતમાં 7મા પગાર પંચ મુજબ વર્ષમાં 2 વખત વધારો કરવામાં આવે છે, 1 જાન્યુઆરીથી બીજો 1 જુલાઈથી લાગુ થાય છે। તેવામાં 2025નો પ્રથમ વધારો જાન્યુઆરીથી લાગુ થઈ ગયો છે અને હવે માર્ચ 2025માં તેની સત્તાવાર જાહેરાત થવાની છે। તો કર્મચારી સંગઠનો પ્રમાણે આ વખતે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સોના મોંઘવારી ભથ્થામાં 2 થી 3%નો વધારો થઈ શકે છે। એનો મતલબ એ છે કે કર્મચારીઓના પગારમાં 360થી લઈને 540 રૂપિયા સુધીની વધારો થઈ શકે છે। મિત્રો, ઉદાહરણ તરીકે જોઈએ તો જો કર્મચારીઓની બેઝિક સેલરી 18,000 રૂપિયા છે લેવલ 1 પ્રમાણે, તો 53% મોંઘવારી પ્રમાણે તેમનું 9,540 રૂપિયા છે। જો 2% ડીએ વધારો થશે તેમનું મોંઘવારી ભથ્થું 9,900 રૂપિયા થશે અને 3% વધારો થશે તેમાં 10,080 રૂપિયા થશે। આમ 360થી લઈને 540 રૂપિયા સુધીનો વધારો થશે। પેન્શનરોને પણ મિત્રો વધેલા પેન્શનર્સ અને જે છે તે ડીએની રિલીફનો લાભ મળશે। આમ સરકાર દ્વારા હોળી પહેલાં જ એટલે કે આવતીકાલે મળનારી કેબિનેટ બેઠકમાં કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું જે 3% વધારો થવાનો છે તેની જાહેરાત થઈ શકે છે। જય હિન્દ, અસ્તુ।